નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026. મહાસુદ 13 અને 14 આજે ભેગા છે. વાર છે શનિવાર. તારીખ 31/1/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 7:21 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:25. આજની ચંદ્ર રાશિ છે મિથુન. રાત્રે 8 વાગ્યા સુધી મિથુન અને ત્યાર પછી કર્ક. અને આજનું નક્ષત્ર છે પુનર્વસુ. મિત્રો, આજે જેમનો પણ જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં કુટુંબનો સાથ લઈને ચાલજો. જીવન જીવવાની ખૂબ મજા આવશે. આજના જન્મેલા બાળકોની રાશિ રહેશે મિથુન. રાત્રે 8 વાગ્યા સુધી જન્મેલા બાળકોની રાશિ મિથુન અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે કર્ક. અને આજના જન્મેલા બાળકો આંખના રોગથી પીડાતા હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારો. મિત્રો, માનવે જિંદગીમાં ક્યારેય નિરાશ ન થવું, કારણ કે જિંદગી ગમે ત્યારે ગમે ત્યાંથી સારો વળાંક લઈ શકે છે. તો નિરાશાને ખંખેરીને ચાલવું જરૂરી. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. ખરજવું થયું હોય ને મટતું ન હોય ને તો કાંદાનો રસ કાઢીને કાંદાનો રસ ખરજવા પર લગાડવો જોઈએ, તો ખરજવું મટી જાય. મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, આજે કોઈ પણ ખોટું કર્મ નહીં કરીશું, કારણ કે ખોટા કર્મની સજા કુદરત એક દિવસ આપે જ છે. તો આપણે ક્યારેય ન કરવું જોઈએ. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે આવકમાં વધારો થતો દેખાય છે. કોઈ મહત્ત્વનું કામ અટકેલું હતું તે પૂર્ણ થાય અને એનાથી સારી આવકના રસ્તાઓ આજે આપણે ખોલી શકીએ. આજે તમારે તમારા કાર્યક્ષેત્રમાં તમારા હરીફોથી સાવધ થઈને રહેવાનું છે, નહીં તો મુશ્કેલી વધારી શકે છે આ લોકો. આજનો શુભ રંગ આછો લાલ. વૃષભ રાશિવાળા માટે આજે કોઈ નવી તક સામે આવતી દેખાય છે. આ ઝડપવામાં વિલંબ નહીં કરતા. આજે તમારે તમારા ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાની પણ જરૂરિયાત દેખાય છે. આજે આખો દિવસ તમારી શારીરિક ઉર્જા તમારો સાથ આપશે. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા માટે આજે વ્યાપારિક કામોમાં પ્રગતિ થતી દેખાય છે. ઘણા બધા દિવસથી જે આપણા આર્થિક રસ્તાઓ સાંકડા થતા જતા હતા તે ફરી પાછા પોતાના યોગ્ય સ્થાન પર આવતા દેખાશે. આજે કોઈ પણ નવું કાર્ય શરૂ કરતાં પહેલાં આયોજન કરી લેજો. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળાએ આજે ધીરજ રાખીને ચાલવાનું છે. ઉજળું એટલું દૂધ નહીં. આ વસ્તુને ધ્યાનમાં રાખીને ચાલજો, તો તમને સારી સફળતા પ્રાપ્ત થાય. આજે જીવનમાં કોઈ નવા પડકારનો સામનો પણ તમારે કરવો પડે. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળાએ આજે વિચારો સકારાત્મક રાખીને ચાલવાનું છે અને પોતાની જે આર્થિક બાબતો છે એની લંબાઈ માપીને પછી આગળ ચાલશો તો સફળતા જરૂરથી પ્રાપ્ત થશે. આજે છે ને સિંહ રાશિવાળાએ ભગવાન પરનો ભરોસો ચોક્કસ રીતે જાળવી રાખવાની જરૂરિયાત દેખાય છે અને ચોક્કસ તમને એનો અનુભવ પણ થશે. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળાના આજે પ્રવાસમાં અનુકૂળતા આવતી દેખાય. આજે જો કોઈ કામ અટકે ને તો સ્નેહીજનોની મદદ મળી રહેશે. તો આજે કોઈ પણ કામમાં અટૈકા વગર આગળ વધવું તમારા માટે હિતાવહ સાબિત થાય. આજે મિત્રો, કાર્યક્ષેત્રમાં પૈસાની જરૂર પડે તો ઉછીના લેવા નહીં. આજનો શુભ રંગ ગુલાબી. આ કોણ છે? આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી
તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા આજે કોઈ ધાર્મિક કાર્ય કરી શકે છે. ધાર્મિક કાર્યથી મનની શાંતિ એ લોકો મેળવી શકશે અને ચોક્કસપણે પોતાના જીવનમાં સરસ રીતે આગળ વધી શકશે. આજે છે ને વાણીનો ઉપયોગ ઓછો કરજો. ન બોલવામાં નવગુણ, આ વસ્તુને યાદ રાખીને આજના દિવસની શરૂઆત અને પૂર્ણાહુતિ બંને કરવાના છે. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે જે દિવસ થોડોક આળસ ભરેલો દેખાય છે. પણ મિત્રો, આપણે આળસને ખંખેરીને આગળ ચાલવાનું છે. આજે તમારી મહેનત રંગ લાવવાની છે, તો આજે મહેનત કરવામાં પાછા નહીં પડતા. આળસ ખંખેરી અને આજે ભરપૂર મહેનત કરીશું, જેથી કરીને આપણે સારું એવું પરિણામ પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળા માટે આજે ખર્ચાઓ વધતા દેખાય. આજે ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી છે, નહીં તો આપણી આર્થિક બાબતોમાં ઊંચ નીચ આવી શકે છે. આજે અટકેલા સામાજિક કામો તમે તમારી કુશળતાથી પૂર્ણ કરી શકશો. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે દિવસ સારો છે, પણ થોડુંક આયોજન કરીને ચાલશો તો વધુ સારી સફળતા પ્રાપ્ત થશે. આજે તમારા પહેલેથી નિર્ધારિત કરેલા કાર્યોને આગળ વધારવાના પ્રયત્નમાં પાછા નહીં પડતા, નહીં તો આ કાર્યો પાછા પડતર રૂપે ચાલ્યા જશે. આજે છે ને તમારે તમારી રચનાત્મક જે વ્યૂહરચનાઓ છે એની પર ધ્યાન આપીને આગળ વધવાનું છે, જેથી સમયસર તમે તમારા કામોને પૂર્ણ કરી શકો. આજનો શુભ રંગ પીળો. કુંભ રાશિવાળાએ આજે હરીફોથી બચીને ચાલવાનું છે. આજે કરેલી હરીફાઈ આપણને નુકસાનમાં લઈ જઈ શકે છે, તો આજે બને ત્યાં સુધી હરીફોથી બચવું જોઈએ અને હરીફાઈથી પણ દૂર રહેવું જોઈએ. આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિવાળા માટે આજે કોઈ નવા કામની શરૂઆત કરી શકો છો. જૂના પડતર કામો પર ધ્યાન આપશો તો એને પૂર્ણ કરી શકશો. આજે આવક કરતાં જાવકનું પ્રમાણ વધતું દેખાય છે, તો અહીંયા ચોકસાઈ રાખીને ચાલશો તો ફાયદો જરૂર થશે. આજનો શુભ રંગ આછો પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.